જૂનાગઢ ખાતે આવેલ દામોદર કુંડમાં માનવ મહેર જોવા મળ્યું છે। આજ રોજ જૂનાગઢ ખાતે આવેલ દામોદર કુંડમાં માનવ મહેર જોવા મળ્યું છે અને આ સાથે જ માહિતી સામે આવી છે, જ્યાં શ્રાવણ માસનો આજે છે અંતિમ દિવસ અને અંતિમ દિવસે કુંડમાં માનવ મહેરામણ જોવા મળ્યું છે। પિતૃ તર્પણ કરવા માટે શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। ત્યારે સોનરખ નદીના ઘાટ ઉપર આવેલ છે આ દામોદર કુંડ, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। લાખોની સંખ્યામાં આજે રોજ દામોદર કુંડ ખાતે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને પોતાની ભક્તિ કરી રહ્યા છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। આજ રોજ શ્રાવણ માસનો અંતિમ દિવસ છે, અંતિમ સોમવાર છે, ત્યારે કુંડ ખાતે માનવ મહેરામણ જોવા મળ્યું છે। શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણ કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। દામોદર કુંડ સોનરખ નદીના ઘાટ પર આવેલ છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે અમારા દામોદર કુંડ ખાતે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળ્યું છે, શું કહેશો? આ ચોક્કસ કે આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ અને ભાદરવી અમાસનો દિવસ એ પિતૃ તર્પણ માટે અનેરો દિવસ ગણાય છે। ખાસ કરીને મોટી સંખ્યામાં આખા રાજ્યમાંથી છે તે લોકો અહીં ઉમટી પડતા હોય છે। ખાસ કરીને દામોદર કુંડની અંદર પિતૃ તર્પણ કરવાનો એક અનેરો જે મહિમા છે ને, જેને લઈને આજે ભાદરવી અમાસના દિવસે લોકો છે તે વહેલી સવારથી પિતૃ તર્પણ કરવા માટે ઉમટી પડ્યા છે, જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે અને દામોદર કુંડ ખાતે જાણે કેડિયાળું ઉભરાણું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ત્યાં પીપળે પાણી રેડી અને મોક્ષ અર્પણ કરી અને હાલ જે મોટી સંખ્યામાં લોકો છે તે આવી રહ્યા છે। હજુ પણ લોકોનો પ્રવાહ અવિરત શરૂ છે, એટલે કે હજારોની સંખ્યામાં લોકો છે તે ઉમટી પડ્યા છે અને સાંજ સુધી આ જે લોકો છે તે ઉમટી પડશે અને છે તે પોતાના આ જે પિતૃઓને તર્પણ કરશે। જી અમાર તમામ વિગતો બદલ આભાર। તો માહિતી મળી રહેશે જૂનાગઢ ખાતેથી, જ્યાં દામોદર કુંડમાં આજ રોજ માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે। શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ અને અંતિમ સોમવાર છે, ત્યારે આ માનવ મહેરામણ ઉમટ્યું છે।